ગુજરાત રાજ્યમાં ફરી એકવાર ચોમાસું પથારી ફેરવતું હોય તેમ અનેક જિલ્લામાં વરસાદનું તોફાની જોર દર્શાવતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાત આજુબાજુના તમામ વિસ્તારમાં સક્રિય બનતી એક સાથે ત્રણ ખૂંખાર મજબૂત તોફાની અને નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતમાં સાંજે અને આજે મોડી રાત્રિ સુધીમાં ગુજરાતના તમામ વિસ્તારની અંદર વીજળીના ચમકારા, તોફાની પવનોની તીવ્રતાને વાતાવરણમાં આવી રહેલા મોટા પલટાવ સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી મોટી આગાહી હવે પછી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, પ્રશાંત મહાસાગરના દરિયામાં હાલ નવું ને અત્યંત ભયંકર ડોલ્ફિન નામનું વાવાઝોડું સક્રિય થઈને અત્યારે ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, પ્રશાંત મહાસાગરના દરિયામાં આ ડોલ્ફિન નામના વાવાઝોડાની અસરને લઈને 90 થી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આ વાવાઝોડું વળાંક લઈને ફિલિપાઇન્સના દેશોમાં તાઇવાનના વિસ્તારોની અંદર આ વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે। જો કે આ વાવાઝોડું ગુજરાતથી હાલ ખૂબ જ દૂર છે અને ગુજરાત ઉપર આ વાવાઝોડાની સીધી અસર નહીં જોવા મળે, પરંતુ આ વાવાઝોડાની અસરોને લઈને પૂર્વીય ભારતના તમામ વિસ્તારોની અંદર એકાએક મોટા પલટાવ આવવાની સાથે હાલ નવી સિસ્ટમોનું તોફાની નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, હાલ તમે જોઈ શકો છો, વિયેતનામ, થાઇલેન્ડ, મ્યાનમારના ક્ષેત્રથી બાંગ્લાદેશના તમામ વિસ્તારની અંદર અનેક પ્રકારની નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી નવી સિસ્ટમોની અસરને લઈને મોટા પલટાવો આવી રહ્યા છે। આગામી કલાકમાં બાંગ્લાદેશના તમામ ક્ષેત્રમાં ધાનબડના વિસ્તારથી અલ્હાબાદ, નાગપુર, ભુવનેશ્વરના વિસ્તારથી ગ્વાલિયરનો ક્ષેત્ર અને બાંગ્લાદેશના વિસ્તારથી ઉત્તર ભારતના તમામ વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, આ પહેલા ગુજરાત ઉપર ટકરાયેલું ડીપ ડિપ્રેશન ધીમે ધીમે નબળું પડીને વેલ માર્ક લો પ્રેશરના વિસ્તારમાં પરિવર્તિત થઈને જોધપુરના વિસ્તારથી અત્યારે નવી દિલ્હીના ક્ષેત્રમાં ગ્વાલિયરના વિસ્તાર અને અલ્હાબાદના વિસ્તારો તરફ આગળ વધી ચૂકેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડું ભલે દિશા બદલીને આગળ વધ્યું હોય તેમ છતાં પણ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં હજી પણ વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાયેલા જોવા મળ્યા છે। આ સ્ટ્રફ લાઇનની ખુખાર અસર અને હવે પછી મધ્ય ભારતના વિસ્તારમાં સક્રિય બનતા નવા લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા સાથે દક્ષિણ ભારતના તટીય વિસ્તારમાંથી આગળ વધતા મોનસૂન સ્ટ્રફના ઘેરાવા અને સક્રિય બનતા નવા ઓફ શોફ સ્ટ્રફના ઘેરાવાની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આજે મોડી સાંજથી લઈને અડધી રાત્રિના સમયથી આવતીકાલ સુધીના અંદર ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર વરસાદનું તોફાની જોર વધતું જોવા મળવાનું છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતના મધ્ય ભાગોમાંથી અત્યારે એક વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનની ઘેરાવાવાળી લાઇન પસાર થઈને બાંગ્લાદેશના વિસ્તારો સુધી આ લાઇન અત્યારે લંબાયેલી જોવા મળી રહી છે। આ લાઇનની તોફાની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આજે મોડી રાત્રિથી લઈને ઓચિંતાનો પલટાવ આવતો જોવા મળવાનો છે। ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર હવે પછી નવું નક્ષત્ર બેસી ગયું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે હવે પછી આશ્લેષા નક્ષત્રનું વાહન હાથી માનવામાં આવે છે અને હાથી ગુજરાત રાજ્યની અંદર પોતાની સૂંઢ ફેરવવા માટે તૈયાર બેઠો હોય તેમ આશ્લેષા નક્ષત્રમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના તમામ વિસ્તારમાં એકાએક મોટા પલટાઓની નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, હાલ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ચારે દિશાઓમાંથી અનેક પ્રકારની નવી સિસ્ટમો વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે। આ તમામ સિસ્ટમોની અસરને ધ્યાનમાં જોતા મધ્ય ગુજરાતના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં અને કચ્છના વાતાવરણમાં એકાએક મોટા પલટાવો આવતા હોય તેમ ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર આજે મોડી રાત્રિ સુધીમાં ઓચિંતાના પલટાવ સાથે વરસાદનું એકાએક જોર વધતું જોવા મળવાનું છે। તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં મોટા પલટાવની સાથે વાદળોના તોફાની ઝુંડ સંપૂર્ણ ગુજરાત ઉપર ઘેરાઈને અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। ઉત્તર ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારમાં
પૂર્વ ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીના દરિયાની અંદર હાલ નવા હવાના હળવા દબાણ સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે. જી હા દર્શક મિત્રો, હવે આપણે સેટેલાઇટ વ્યૂની અંદર પણ અહીંયા તમે જોઈ શકો છો પૂર્વ ભારતના બાંગ્લાદેશના વિસ્તારોમાં નવી સિસ્ટમનું ખુખાર નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અને આ તમામ નવી સિસ્ટમો ધીમે ધીમે દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. આગામી કલાકોમાં અને આજની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓમાં એકાએક મોટા પલટાઓ જોવા મળવાના છે, જેમાં વિસ્તારની અંદર દાહોદનો ક્ષેત્ર, ગોધરાનો વિસ્તાર, લુણાવાડાના તમામ ક્ષેત્રમાં, છોટા ઉદેપુરના ક્ષેત્રથી બોડેલી, વડોદરાના ક્ષેત્રથી ખંભાત, નડિયાદ, ધોળકાના વિસ્તારથી અહેમદાબાદના જિલ્લાની અંદર આજે સાંજે ને મોડી રાત્રિ દરમિયાન ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારમાં એકાએક વરસાદનું તોફાની જોર વધવાની સૌથી મોટી આગાહી મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોના મોટા ઝુંડ ઘેરાતા હોય તેમ મોટા પલટાઓ સાથે તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. હવે પછીની કલાકમાં વલસાડના જિલ્લામાં આહવાના ક્ષેત્રથી વ્યારાનો ક્ષેત્ર, સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને નવસારીના ક્ષેત્રમાં, બિલીમોરા, વણસાડાના ક્ષેત્રથી લઈને બારડોલીના તમામ વિસ્તારમાં તોફાની વરસાદની ધમાકેદાર શરૂઆત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલ, કોસંબા, ભરૂચના ક્ષેત્રથી દહેજ પંથકોની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે. ડભોઈ, સિનોર, કરજણના ક્ષેત્રથી જાંબુસરના વિસ્તારોમાં મોટા પલટાવને તોફાની પવનોની લહેરોની સાથે દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારમાં આજે મોડી રાત્રિની અંદર ઓચિંતાના પલટાવ સાથે વરસાદનું તોફાન સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું તોફાની જોર સક્રિય થવાની સૌથી મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ તમે જોઈ શકો છો ઓમાનના તમામ વિસ્તારથી લઈને યેમેનના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી આવી રીતે સાયક્લોનિક સર્ક્યુલેશનના ઘેરાવા અને ભેજનું પ્રમાણ ફરી એકવાર ગુજરાત તરફ ખેંચાઈ રહેલું જોવા મળી રહ્યું છે. ભેજનું પ્રમાણ વધવાની સાથે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં એકાએક મોટા પલટાઓની શરૂઆત થઈ ચૂકી છે. આગામી કલાકમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી સલાયા, ભાનવડ, જામનગરના ક્ષેત્રથી પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ પોતાની તીવ્રતા દર્શાવશે. જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, મહુવા, અલંગ, ભાવનગરના ક્ષેત્રથી અમરેલીના તમામ વિસ્તારોમાં, ગોંડલ, જસદણ, બોટાદના ક્ષેત્રથી ચોટીલા, રાજકોટના તમામ ક્ષેત્રથી સુરેન્દ્રનગરનો વિસ્તાર અને મોરબીના વિસ્તારોમાંથી પણ અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં જોર દર્શાવતા હોય તેમ આજે ને આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાન વધતું જોવા મળવાનું છે. હાલ તમે જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો આ તમામ વિસ્તારોની અંદર હાલ લંબાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે આ ઘેરાવો કચ્છના ક્ષેત્રની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલો જોવા મળ્યો છે. આમ હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ મોટા પલટાવ સાથે ધીમે ધીમે વરસાદનું જોર વધતું હોય તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં વિસ્તારની અંદર વાવથરાદનો ક્ષેત્ર, પાલનપુરનો વિસ્તાર, ખેડ બ્રહ્માના તમામ વિસ્તારમાં, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર પલટાવ સાથે તોફાન સક્રિય બનશે. આમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તમે કચ્છના વિસ્તારોની અંદર પણ પવનની લહેરોની સાથે વરસાદનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ગાંધીધામનો ક્ષેત્ર, રાપર, બાડેલી, માંડવી, નળિયા, લખપતના ક્ષેત્રથી ખાવડ પંથકોની અંદર, આમ કચ્છના તમામ વિસ્તારની અંદર વરસાદના બીજા રાઉન્ડની અંદર સારો એવો વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. અને હવે પછી ગુજરાતમાં ત્રીજા રાઉન્ડની અંદર પણ ગુજરાતના તમામ વિસ્તારોમાં કડાકા ભડાકા અને મુશળધાર વરસાદની તોફાની શરૂઆત થાય તેવા નવા રાઉન્ડને લઈને પણ નવી નક્કોરને તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયામાં એક સાથે બે ચક્રવાતી પરિભ્રમણો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. જેમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો અને બીજું લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર હવે પછી હલચલ વધારી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમના આ બંને ઘેરાવા બાંગ્લાદેશના તમામ વિસ્તારથી લઈને
હાલ અત્યારે આંધ્રપ્રદેશના વિસ્તારો તરફ ગતિઓ કરી રહ્યા છે, જેને લઈને વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના તમામ ક્ષેત્રની અંદર એકાએક મોટા પલટાવો આવી રહ્યા છે. આમ બંગાળની ખાડીના આજુબાજુના તમામ ક્ષેત્રની અંદર એટલે કે આ તમામ વિસ્તારોમાં સક્રિય બનતી આ બંને સિસ્ટમની તોફાની અસરને લઈને દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ આ બંને સિસ્ટમો મજબૂત બનીને દિશાઓ બદલીને આગળ વધશે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર પણ આ બંને સિસ્ટમોની અસરને લઈને વાતાવરણની અંદર પલટાવ સાથે વરસાદનું દબાણ સક્રિય થતું જોવા મળી શકે છે. રાજ્યના બદલાતા હવામાન વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોમાં કેવા હવામાનોની અંદર પલટાવ આવશે, પાછલા 24 કલાકમાં ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળ્યું છે અને હાલ કયા ક્ષેત્રમાં નવી નવી સિસ્ટમોનું નિર્માણ થવાની સાથે કેવી અસરો સક્રિય બનશે, જેની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર હવે પછી ગુજરાતના તટીય ક્ષેત્રથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ક્ષેત્રમાં, કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદીય માહોલ પાછલા 24 કલાકમાં જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના વિસ્તારમાં નવા મોન્સૂન સ્ટ્રફ સક્રિય બની રહ્યા છે. મધ્ય ભારતના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધી રહ્યું છે. રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહ્યું છે. અરબી સમુદ્રના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મજબૂત યુસીએ સિસ્ટમના નિર્માણના ઘેરાવા બની રહ્યા છે. બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને આંધ્રપ્રદેશના તમામ વિસ્તારમાં નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાત રાજ્યની અંદર વરસાદનું એકાએક જોર વધારી રહેલી જોવા મળી રહ્યું છે. આ તમામ સિસ્ટમોની અસરોની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓમાં રેનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાને લઈને એટલે કે જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારોમાં વરસાદનું કેવું જોર જોવા મળવાનું છે, જેની સંપૂર્ણ તાજીને લેટેસ્ટ આગાહી ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને કયા વિસ્તારમાં કેવું જોર જોવા મળવાનું છે તેની તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી છે. તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે વરસાદનું તોફાન વધતું હોય તેમ ગતિવિધિઓ વધવાની સાથે જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે કયા કયા જિલ્લાઓની અંદર કેવી હલચલો સક્રિય થઈ રહી છે. તો ખાસ કરીને મધ્યપ્રદેશના વિસ્તાર, મહારાષ્ટ્રના વિસ્તાર અને મુંબઈના વિસ્તારથી લઈને અરબી સમુદ્રના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ વળાંક લઈને આગળ વધતી જોવા મળી રહી છે. આ તમામ સિસ્ટમની ગતિવિધિને લઈને હવે પછીની કલાકમાં દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના ક્ષેત્રમાં, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં, ડાંગ પંથકથી નવસારીનો ક્ષેત્ર, તાપીના વિસ્તારથી સુરતના તમામ ક્ષેત્રમાં, નર્મદાના જિલ્લાથી લઈને ભરૂચ વડોદરાના ક્ષેત્રથી છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર આવનારી 3 કલાક અત્યંત ભયંકર સાબિત થતી હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તાર, આ તમામ જિલ્લાઓની અંદર આજે મોડી રાત્રિ સુધીમાં ફરી એકવાર તોફાની પવન સાથે વરસાદનું સંકટ વધવાની સૌથી મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના તમામ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમ જેમ સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધશે તેમ તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવવાની સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રના વિસ્તારમાં દબાણ સક્રિય થતું હોય તેમ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકાનો ક્ષેત્ર, રાજકોટના ક્ષેત્રથી બોટાદના વિસ્તારમાં, સુરેન્દ્રનગરના વિસ્તારથી મોરબી અને જામનગરના તમામ ક્ષેત્રની અંદર આમ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં મોટા પલટાવો આવવાની સાથે વરસાદના નવા રાઉન્ડનું તોફાની જોર વધવાની સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો માટે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમના પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળ્યા છે. આ પટ્ટાઓની તીવ્ર અસરોને લઈને હવે પછીની કલાક કચ્છના વિસ્તારમાં, પાટણના જિલ્લામાં, મહેસાણાના જિલ્લામાં, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરના વિસ્તારથી બનાસકાંઠા, વાવ-થરાદના ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે. તમે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો, ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી સિસ્ટમ દાહોદના જિલ્લાની અંદર, પંચમહાલના ક્ષેત્રથી મહીસાગરના વિસ્તારમાં, ખેડાના પંથકોથી લઈને આણંદના વિસ્તારમાં અને ગુજરાતમાં ફરીથી તોફાન સક્રિય બનતું હોય તેમ અહેમદાબાદના જિલ્લાની અંદર પણ મોટા પલટાઓની સાથે વરસાદનું સંકટ ટોળાતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર આજથી લઈને આવનારી 10 તારીખ અને 11 તારીખ સુધીમાં
ગુજરાતના તમામ ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ વરસે તેવી નવી નકોર આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ ગુજરાત રાજ્ય ઉપર આવેલું ચોમાસું ફરી એકવાર ધીમે ધીમે જોર પકડી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે તારીખો સાથેની વિગતો જોઈ શકો છો. ગુજરાતમાં આજથી લઈને આવનારી ઠેઠ 11 તારીખ સુધીમાં તમામ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર હવેથી વરસાદના નવા રાઉન્ડનું દબાણ સક્રિય થતું હોય તેમાં 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખથી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનું જોર વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ ખાસ જાણી લેજો, ગુજરાત રાજ્યની અંદર આ વરસાદનો નવો રાઉન્ડ 8 તારીખથી આવનારી 11 તારીખમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ફરી એકવાર પોતાનું તોફાન દર્શાવતું હોય તેમ ગુજરાતમાં નવા રાઉન્ડની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે. મિત્રો જાણી લેજો હવે પછી ચોમાસું કયા કયા વિસ્તારોની અંદર કેવી અસરો દર્શાવતું જોવા મળવાનું છે. દક્ષિણ ભારતના વિસ્તારમાં સક્રિય બનેલું ચોમાસું આગળ વધીને ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થઈને રાજસ્થાનના ક્ષેત્ર અને હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર પોતાની અસર અને પોતાનું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. હાલ તમે જોઈ શકો છો ચોમાસાનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે, જેમાં ચોમાસાની ધરા હવે મધ્ય ભાગોમાંથી પસાર થઈને પૂર્વોત્તર ભારતના વિસ્તારોની અંદર આવી રીતે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ ચોમાસાની ધરી પણ પોતાની દિશાઓ બદલશે. હાલ ચોમાસાની તીવ્ર અસરને લઈને ગંગાનગરના તમામ વિસ્તારોમાં, રોહતકના ક્ષેત્રથી લઈને શાહંગાપુરના વિસ્તારોમાં, સુલતાનપુરના તમામ ક્ષેત્રથી ગયાના વિસ્તારોની અંદર, બાંકુરાના વિસ્તારોથી લઈને મિઝોરમના વિસ્તાર સુધી હાલ ચોમાસાની ધરી અત્યારે પોતાની તીવ્રતા દર્શાવતી હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર ચોમાસું અત્યારે ભૂક્કા બોલાવી રહેલું જોવા મળી રહ્યું છે. દર્શક મિત્રો, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના તમામ વિસ્તારમાંથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું જોવા મળી રહ્યું છે અને જમીની સપાટીથી અત્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5.8 કિલોમીટર સમુદ્રની સપાટીથી ઉપરના ભાગોની અંદર સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો લંબાવતું હોય તેમ આ તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો. હવે આવી રીતનું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું દબાણ ઉત્તર ભારતના તમામ વિસ્તારોમાંથી પસાર થઈને પૂર્વોત્તરના રાજ્યોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે. આમ અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે આ સિસ્ટમની અસરો ગુજરાત ઉપર જોવા મળવાની છે. દર્શક મિત્રો, ઉત્તર ભારતના વિસ્તારમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહ્યું છે. તમે જોઈ શકો છો આ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ ઉત્તર પ્રદેશના ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તારો અને હાલ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો હવાના ઉપરના ભાગોની અંદર હાલ આ નવું સિસ્ટમનું તીવ્ર સંક્રમણ સક્રિય બનતું હોય તેમ 3.1 કિલોમીટરના તમામ વિસ્તારોની અંદર સક્રિય બનતા આ સાયક્લોનિક સર્ક્યુલેશનનું પરિભ્રમણ પોતાની અસર દર્શાવતું હોય તેમ ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારની અંદર 3.1 કિલોમીટરના હાલ જમીનની સપાટીથી ઉપરના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે તમે જોઈ શકો છો હવે પછી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે પ્રમાણની અંદર અસર નહીં દર્શાવે, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તાર, કચ્છના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 2 દિવસ સુધી હળવી અસરને લઈને ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ માટેનું જોર દર્શાવશે. તેમ આ નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટા પલટાવો આવી શકે છે. દર્શક મિત્રો, દક્ષિણ ભારતના તટીય ક્ષેત્ર અને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ એક નવું લો પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. આ તમામ વિસ્તારમાં હવે પછી આ નવા લો પ્રેશરનું દબાણ સક્રિય બની રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે પૂર્વોત્તરના વિસ્તારોમાંથી આવી રહેલા દક્ષિણ પશ્ચિમીય પવનો ધીમે ધીમે બંગાળની ખાડી, અરબી સમુદ્રના વિસ્તારમાંથી દક્ષિણ ભારતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો પશ્ચિમથી લઈને મધ્ય બંગાળની ખાડીના વિસ્તારોની અંદર, આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી ઉપરના ભાગોની અંદર એક હવામાન ચક્રવાતી પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ લો પ્રેશરનો ઘેરાવો પોતાની અસરો દર્શાવી રહ્યો છે અને આ ઘેરાવો
4.5 કિલોમીટરના વિસ્તારોની અંદર એટલે કે ઊંચાઈ ઉપર આ તમામ ક્ષેત્રની અંદર હાલ ગતિવિધિઓ દર્શાવી રહ્યું છે। સાથે સાથે આ વિસ્તારોની અંદર દક્ષિણ પશ્ચિમીય પવનો પોતાની દિશાઓ બદલીને આવી રીતે આગળ વધતા હોય તેમ આ સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ભારતના તમામ વિસ્તારોમાં આજ રાત સુધીની અંદર આ નવી સિસ્ટમ ભૂક્કા બોલાવતી જોવા મળી શકે છે। દર્શક મિત્રો, ગુજરાત ઉપર સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ધીમે ધીમે નબળું પડેલું જોવા મળ્યું છે। તેમ છતાં પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં, મધ્ય ગુજરાતના ક્ષેત્ર, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર, ઉત્તર ગુજરાત અને કચ્છના તમામ ક્ષેત્રની અંદર આમ સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ભલે નબળી પડી હોય તેમ છતાં પણ આગામી 24 કલાક સુધી અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે વરસાદનું જોર વધશે। સૌરાષ્ટ્ર અને તેની આસપાસના તમામ વિસ્તારો ઉપર હાલ અત્યારે સરેરાશ સમુદ્રની સપાટીથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં સક્રિય બનતું એક હવાનું હળવું દબાણ એટલે કે એક ચક્રવાતી પરિભ્રમણ હાલ નબળું પડેલું જોવા મળી રહ્યું છે। હાલ આ ચક્રવાતી પરિભ્રમણ નબળું પડ્યું છે, તેમ છતાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળોના મોટા ઝુંડ મંડરાયેલા જોવા મળ્યા છે અને આ સિસ્ટમની તોફાની અસરને લઈને ગુજરાતમાં હજી પણ 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં પલટાવ સાથે વરસાદનું જોર ગુજરાતમાં જોવા મળી શકે છે।